गणस वच्च नाभम सुरेशम विश्वाधारम गगन संदन मेघ वर्णम सुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी बेतियानिगम वंदे विष्णु भवहरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रितम सतुनवनितम दिव्य सत्वे वंदे सागपदकमोपनिषदे गाय समागा दयानावसित तत्गतेन मंचा पच्चयनिति योगिनी यश यानत न विद्रु सुरासुरगणा देवा तस्मै नमो पपन पारिदात्रम तोत्रेवत्रेक प्रेम ज्ञान मुद्राम कृष्णाय गीता मृत्यु देहि पुत्रो सहित स्नान करीने राजा ये ब्राह्मण अने गुरु अनेक कुटुंबीओने बोलावीने अनेक प्रकारना भोजन कराया। आ बधु दष्ट आदि तीज विभूषित थईने बधा सोपाथी सवाई गया। श्री रामचंद्रजी ने जोईने अने याज्ञा पामीने बधा शीश नमावी पोताना घरे चाल्या गया। त्याना प्रेम आनंद अने विनोद मोटाए ने समय समाज ने मनोहरता ने मोटाय समाज ने मनोहरता ने शेकड़ो सरस्वती जी ने शेष ने वेद ने ब्रह्मा ने महादेव जी ने गणेश जी पण नहीं कही सकता तो भला हूँ तेने कई रीते वखाणी ने कहूँ। अलग शिव पण धरती ने माथे धारण करी सके से। राजा ये बधानु बधी ज रीते सम्मान करीने कोमल वसन कहीने राणीओने बोलावीने अने कह्युं वहु हजी बाळक से पारका घेर आवी से तेमने ए रीते ज राखजो जेम नेत्रो ने पापणो राखे से। जेम नेत्रो ने पापणो राखे से जेम पापणो नेत्रो ने दरेक रीते रक्षा करे से अने तेमने सुख पहोंचाडे से तेवी ज रीते आमने सुख ज पहोंचाडजो। के छोकराओ थाकेला से निंदा वश थई रह्या छे एमने लई जईने ज शयन करवो एम कहीने राजा श्री रामचंद्रजी ना शरणों में ज मन लगावी विश्राम भवन में चाल्या गया। ये राजा ना ज सहज सर्वभाव ज सुंदर वसन सांभळीने राणीओ ये ज मणि जड़ेला सुवर्ण नाद पलंग पत्थर आयवाने गादला पर ज गाय नाद सुगंध ना फेण जेवी ज सुंदर अने कोमल अनेक सफेद सादर ज पाथरी
એ સુંદર સ્વકી કાઓનું વર્ણન કરી શકાતું નથી. મણિઓના મંદિરમાં જ ફૂલોની માળાઓને સુગંધિત દ્રષ્ટો સજાયેલા છે. સુંદર રતનોના દીપકો અને સુંદરવાની શોભા કહેતા નથી. કહેવાય જ આ શક્તિ જેને જે જોઈએ હોય તે જ જાણી શકે. આ રીતે સુંદર સજાવીને માતાઓ શ્રી રામચંદ્રજીને ઉઠાવ્યા અને પ્રેમ સહિત પલંગ ઉપર જ ઓઢાડ્યા. શ્રી રામચંદ્રજીએ વારવાર ભાઈઓને આજ્ઞા આપી. પછી તે પોતાની શિયાઓ ઉપર સૂઈ ગયા. શ્રી રામચંદ્રજીના શ્યામ અને સુંદર કોમળ અંગોને જોઈને સર્વે માતાઓ પ્રેમ સહિત વસન કહી રહી છે. હે તાત, માર્ગમાં જતા જ તમે ઘણી ભયાવહ તાડકા રાક્ષસીને કઈ રીતે મારી. ઘણા ભયાનક રાક્ષસ જે વિકટ યોદ્ધા હતા અને જેઓ યુદ્ધમાં કોઈને કશું જ ગણતા ન હતા, તે દુષ્ટ મારીશ અને સુબાહુને તેમના જ સહાયકો સહિત તમે કેવી રીતે માર્યા. હે તાત, હું ઓવારણા જ લઉં છું. મુનિની કૃપાથી જ ઈશ્વરે તમારી ઘણી જ આફતોને ટાળી દીધી. બંને ભાઈઓએ યજ્ઞની રક્ષા કરીને ગુરુજીની કૃપાથી સર્વે વિધાતાઓ પ્રાપ્ત કરી. શરણોની રજને અડતા જ મુનિ પત્ની અહલ્યા તરી ગઈ. વિશ્વભરમાં જ આ કીર્તિ પૂર્ણ રૂપે વ્યાપ્ત થઈ ગઈ. કાસબાની જ પીઠ ભરજ અને પર્વતથી જ પણ કઠોર શિવજીના ધનુષને રાજાઓના જ સમાજમાં જ તમે તોડી નાખ્યું. વિશ્વ વિજયના યશને જ અને જાનકીને પામ્યા અને સર્વે ભાઈઓને પણ પરણાવીને ઘેર આવ્યા. તમારા જ બધા જ કર્મો અમાનુષી છે. મનુષ્યની શક્તિ બહાના છે, જેને કેવળ વિશ્વામિત્રની કૃપાને સુધાર્યા છે, સંપન્ન કર્યા છે. તે તાત તમારું ચંદ્રમુખ જોઈને આજે મારો જગતમાં જન્મ લેવો સફળ થયો.
તમને જોયા જ વિના જે દિવસ વીત્યા છે તેમનો બ્રહ્મા ગણતરી ના ન લે, અમારા આયુષ્માં સામેલ ન કરે. વિનય ભર્યા અને ઉત્તમ વસન કહીને શ્રી રામચંદ્રજીએ સર્વે માતાઓને સંતુષ્ટ કરી પછી શિવજી ગુરુ અને બ્રાહ્મણોના શરણોનું સ્મરણ કરી નેત્રોને નિદ્રાને વશ્ય કર્યા. નેત્રોને નિંદ્રાને વશ્ય કર્યા અર્થાત તેઓ સૂઈ ગયા. ઊંઘમાં તો પણ એમનું જ અત્યંત સુંદર મુખડું એવું શોભી રહ્યું હતું કે જાણે સંધ્યા સમયનું લાલ જ કમળ શોભી રહ્યું હોય. સ્ત્રીઓ ઘેર ઘેર જાગરણ કરી રહી છે અને પરસ્પર એકબીજાને મંગળમય ફટાણા ગાઈ રહી છે. રાણીઓ કહે છે, હે સજની, જુઓ આજે રાત્રિની શોભા કેવી છે, જેથી અયોધ્યા વિશેષ શોભતી થઈ રહી છે. આમ કહેતા સાસુઓ સુંદર બહુઓને જ લઈને સૂઈ ગઈ કે જાણે સપનો એ જ પોતાના શીશ ઉપરના મણીઓને ઉદયમાં જ છુપાવી દીધો હોય. પ્રાત કાળે પવિત્ર બ્રહ્મ મુહૂર્તમાં જ પ્રભુ જાગ્યા. પ્રાત કાળે પવિત્ર બ્રહ્મ મુહૂર્તમાં જ પ્રભુ જાગ્યા. કુકડા સુંદર સુંદર બોલવા લાગ્યા. ભાટ અને માગધોએ ગુણોનું જ્ઞાન કર્યું તથા નગરના લોકો દ્વાર ઉપર જુહાર કરવા માટે આવ્યા. બ્રાહ્મણો દેવતાઓ અને ગુરુ પિતા અને માતાઓની વંદના કરીને આશીર્વાદ પામીને સર્વે ભાઈ પ્રસન્ન થયા. માતાઓ આદર સાથે એમના જ મુખને જોયા. પછી તેઓ રાજા સાથે દરરોજ બહાર જ પધાર્યા. સર્વ ભાવથી જ પવિત્ર સારી ભાઈઓએ સર્વે સુસાથી નિવૃત્ત થઈને પવિત્ર સરયુ નદીમાં જ સ્નાન કર્યું અને પ્રાતઃ ક્રિયા અને સંધ્યા વંદના કરીને તેઓ પિતાની પાસે આવ્યા કે રાજા એ જોતા જ તેમને હૃદયે લગાડી દીધા. તત્પર સ્વાત તેઓ યાજ્ઞા પામીને હસિત થઈને બેસી ગયા. શ્રી રામચંદ્રજીના દર્શન કરીને અને નેત્રોના લાભની બસ આજ સીમા છે એવું જ અનુમાન કરીને આખી સભા શીતળ થઈ ગઈ. અથાત બધા ત્રણેય પ્રકારના તાપ સદાને જ માટે ટળી ગયા. પછી મુનિ વશિષ્ઠ અને વિશ્વામિત્રજી આવ્યા. રાજા
એ તેમને સુંદર આસનો પર બેસાડ્યા અને પુત્રો સહિત તેમની પૂજા કરી. તેમના શરણે પડ્યા. બંને ગુરુ શ્રી રામજીને જોઈને પ્રેમમાં મુગ્ધ થઈ ગયા. વશિષ્ઠજી ધર્મોનો ઇતિહાસ કહી રહ્યા છે અને રાજા રાણી વાસ સહિત સાંભળી રહ્યા છે, જે મુનિઓના મનને જ પણ અગમય છે. એવી જ વિશ્વામિત્રજીની કરણેનું વશિષ્ઠજી આનંદિત થઈને અનેક રીતે જ વર્ણન કર્યું. વામદેવજી બોલ્યા, આ સંગળી વાતો સત્ય છે. વિશ્વામિત્રજીની સુંદર કીર્તિ ત્રણે લોકમાં સવાયેલી છે. આ સાંભળીને હર કોઈને આનંદ થયો. શ્રી રામ અને લક્ષ્મણના હૃદયમાં અધિક ઉત્સાહ આનંદ થયો. નિત્ય મંગળને આનંદ અને સતત ઉત્સવ થાય છે. આ રીતે આનંદમાં દિવસો વીતતા જાય છે. અયોધ્યા આનંદથી ભરાઈને સલકાઈ ગઈ. આનંદની અધિક વધતી જઈ રહી છે. સારો દિવસ, શુભ મુહૂર્ત જોઈને સુંદર કંકણો જ મીંઢળ છોડાવવા જ આવ્યા. સારો દિવસ, શુભ મુહૂર્ત જોઈને સુંદર કણોને મીંઢળ છોડાવવા આવ્યા. મંગળ, આનંદ અને વિનોદ કઈ ઓછા ન થયા, અથાત અને ઘણા જ થયા. આ રીતે નિત્ય અને નવા સુખને જોઈને દેવતા પ્રશંસા કરે છે અને અયોધ્યામાં જન્મ લેવા વાળા માટે બ્રહ્માજીને આસના કરે છે. વિશ્વામિત્રજી નિત્ય જેવા જ પોતાના આશ્રમ જવા ઈચ્છે છે, પરંતુ રામચંદ્રજીના સ્નેહ અને વિનયને વશ થઈ રોકાઈ જાય છે. દિન પ્રતિદિન રાજા ઓછો ગણો ભાવ પ્રેમ જોઈને જ મહામુનિરાજ વિશ્વામિત્રજી એમની પ્રશંસા કરે છે. અંતે જ્યારે વિશ્વામિત્રજીએ વિદાય માગી ત્યારે રાજા પ્રેમ મગ્ન થઈ ગયા અને પુત્રો સહિત સામે ઉભા રહી ગયા. તેઓ બોલ્યા, હે નાથ, આ બધી સંપદા આપની છે. હું તો સ્ત્રી પુરુષો સહિત જ આપનો સર્વે સેવક છું. હે મુનિ, છોકરા ઉપર સદા સ્નેહ રાખતા રહેજો અને મને પણ દર્શન આપતા રહેજો. આમ કહીને પુત્રો અને રાણીઓ સહિત રાજા દશરથજી
વિશ્વામિત્રના શરણમાં પડી ગયા. પ્રેમ વિહળ અને થઈ અને જવાને કારણે તેમના મુખમાંથી વાત નથી નીકળતી. બ્રાહ્મણ શિષ્ટ વિશ્વામિત્રજી ઘણી જાતના આશીર્વાદ આપ્યા અને તેઓ ચાલી નીકળ્યા. પ્રીતિની રીતિ કહી નથી શકાતી. બધા ભાઈઓ સાથે લઈને શ્રી રામજી પ્રેમ સાથે તેમને વળાવી અને યાજ્ઞા આપીને પાછા વળ્યા. બુદ્ધિ કુળના જ ચંદ્રમાં વિશ્વામિત્રજી ઘણા જ હર્ષ સાથે શ્રી રામચંદ્રજીના રૂપ રાજા દશરથજીની જ ભક્તિ, ચારે ભાઈઓના વિવાહ અને બધાના જ પુત્ર આનંદ ને મનમાં જ ને મનમાં વખાણતા જ જતા જતા હતા. વામદેવજી અને રઘુકુળના જ ગુરુ જ્ઞાની વશિષ્ઠજીએ ફરી વિશ્વામિત્રજીની કથા વખાણીને કહી કે મુનિઓ સુંદર યશ સાંભળીને રાજા મનમાં જ પોતાના પુણ્યોના પ્રભાવની પ્રશંસા કરવા લાગ્યા. યાજ્ઞા થઈ ત્યારે બધા લોકો પોતાના ઘેર પાછા ફર્યા. રાજા દશરથ પણ પુત્રો સહિત મહેલમાં પધાર્યા. જ્યાં ત્યાં બધા શ્રી રામચંદ્રજીના વિવાહની ગાથાઓ ગાઈ રહ્યા છે. શ્રી રામચંદ્રજીનો પવિત્ર યશસ ત્રણે લોકમાં સવાઈ ગયો. જ્યારથી શ્રી રામચંદ્રજી વિવાહ કરીને ઘેર આવ્યા ત્યારથી બધી જાતનો આનંદ અયોધ્યામાં જ આવીને હસવા લાગ્યો. પ્રભુના વિવાહમાં જેવો આનંદ ઉત્સાહ થયો ને તેને સરસ્વતી અને સપુના રાજા શેષજી પણ નથી કહી શકતા. શ્રી સીતારામજીના યશને કવિ કુળના જીવને પવિત્ર કરનાર અને મંગળની ખાણ જાણીને એનાથી મેં પોતાની વાણીને પવિત્ર કરવા માટે કંઈ થોડોક વખાણીને કહ્યું છે. પોતાની વાણીને પવિત્ર કરવા માટે તુલસી રામનો યશ કહ્યો છે. નહીં તો શ્રી રઘુનાથજીનું ચરિત્ર પાર સમુદ્ર છે. ક્યાં કવિએ તેઓ પાર પામ્યા છે. જે લોકો યશો પવિત્ર અને વિવાહના મંગળમય
ઉચ્ચ સ્વવર્ણ આદર સાથે સાંભળીને જ ગાશે. તે લોકો શ્રી જાનકીજી અને શ્રી રામની કૃપાથી સદા સુખ પામશે. જે લોકો યશોપવિત અને વિવાહના મંગળમય ઉત્સવનું વર્ણન આદર સાથે સાંભળશે, ગાશે, તે લોકો શ્રી જાનકીજી અને શ્રી રામજીની કૃપાથી સદા સુખ પામશે. શ્રી સીતાજી અને શ્રી રઘુનાથજીના વિવાહ પ્રસંગ ને જે લોકો પ્રેમ પૂર્વક ગાશે, સાંભળશે અને તેમના માટે સદાય ઉત્સાહ અને આનંદ જ છે. કેમ કે શ્રી રામચંદ્રજીનો જ યશ મંગળનું ધામ છે. કે કલયુગના સંપૂર્ણ પાપોનો વિધ્વંસ કરનારો શ્રી રામ ચરિત્ર માનસનો આ પહેલો સોપાન સમાપ્ત થયો અને બાલકાંડ સમાપ્ત. અતિ આનંદ ઉમંગી અનુરાગ સરન સરોજ પુખાર લાગા. શ્રી ગણેશ નમ શ્રી જાનકી વલ્લભમ વિજયમ શ્રી રામ ચરિત્ર માનસ દ્વિતીયમો સોપાયમ અયોધ્યા કાંડ શ્લોક. અશોડેમકેશ વિભાતિમકે ભૂધર સુતામ દેવા પગામ મસતકે બાલે બાલ વિદુ ગલે ગરલમકે સહોશિમ યાલ રાટ છોડમ ભૂતિ ભૂષણમ કે સુરવરમ સર્વે દીપમ કે સર્વેદા શિવ અને સર્વે ગતમ શિવ શશી નિભમ કે શ્રી શંકર પાતુ મામ. જેમના ખોળામાં હિમાચલ સુતા પાર્વતીજી, મસ્તક ઉપર ગંગાજી, લલાટ પર દિત્યોનો જ ચંદ્રમા, કઠમાં હળાહળ વિષ અને વૃક્ષ થળ ઉપર જ સર્પરાજ શેષજી અને શુભોભિત છે. તે ભસ્મથી જ વિભૂતિ દેવતા ઉમાશિષ્ટ સર્વેશ્વર સહાર કરતા જ અથવા ભક્તોના પાપ નાશક સર્વે વ્યાપક કલ્યાણ રૂપ
ચંદ્રમાના જેવા શુભ વર્ણને શ્રી શંકરજી સદાય મારી રક્ષા કરો. રઘુકુળ ને આનંદ આપનારી શ્રી રામચંદ્રજીના જ મુખાર વંદની જે શોભા રાજ્ય અભિષેકની વાત સાંભળીને ન તો પ્રસન્નતાને પામી અને ન વનવાસના દુઃખ મલિન થઈ. તે આનંદ મુક્તિ ભગવાન શ્રી રામના જ મુખ કમળની છબી મારા માટે સદા સુંદર મંગળો ને આપનારી થાય. નીલા કમળ જેવા જ શ્યામ અને કોમળ જેમના જ અંગ છે. સીતાજી જેમની ડાબી બાજુ બિરાજમાન છે અને જેમના હાથમાં અમોધ બાણ અને સુંદર ધનુષ્ય છે. તે રઘુવંશ સ્વામી શ્રી રામચંદ્રજીને હું નમસ્કાર કરું છું. શ્રી ગુરુ શરણ સરોવર નિજ મન મુકુરુ સુધારી બરનો રઘુબર બિમલ જસુ જોદાય ફલ સારી. તે શ્રી ગુરુજીના શરણો કમળની રજની પોતાના મન રૂપી જ દર્પણને સર્વેશ કરીને હું શ્રી રામચંદ્રજી ના જ નિર્મળ યશનું વર્ણન કરું છું. હે સતુ વિધ પુરુષાર્થ એટલે તે ધર્મ અર્થ ને કામ મોક્ષ ને આપનાર છે. जब ते राम धर आए नित नव मंगल मोद बधाए. भवन सारी दश भूधर्म भारी सुखत मेघ बरस सही सुख भारी. જ્યારથી શ્રી રામચંદ્રજી વિવાહ કરીને ઘેર આવ્યા ત્યારથી અયોધ્યામાં જ નિત્ય નવા નવા માંગ આનંદ મંગલ થઈ રહ્યા છે અને આનંદમાં વધામણા વાગી રહ્યા છે. સૌદ લોક રૂપી મોટા પર્વતો ઉપર પુણ્ય રૂપી મેઘ રાજા સુખ રૂપી જળ વરસાવી રહ્યા છે. રિદ્ધિ સિદ્ધિ અને સંપત્તિ રૂપી સોહામણી નદીઓ ઉભરાય ને અયોધ્યા રૂપી સમુદ્રમાં આવે મળે. નગરના જ સ્ત્રી પુરુષો ઉત્તમ જાતિના જ મણીઓનો સમૂહ છે.
જે દરેક રીતે પવિત્ર, અમૂલ્ય અને સુંદર છે. નગરનું ઐશ્વર્ય કહી શકાતું નથી. જેવું જણાય છે કે જાણે બ્રહ્માજીની કારીગરી બસ એટલી જ છે. સંઘળા નગરવાસી શ્રી રામચંદ્રજીના મુખ ચંદ્રને જોઈને દરેક રીતે સુખી છે. બધી માતાઓ અને સખી સહેલીઓ પોતાની મનોરથ રૂપી વેલને વળતી જોઈને આનંદિત છે. શ્રી રામચંદ્રજીના રૂપ ગુણશીલ અને સર્વ ભાવને જોઈ સાંભળીને રાજા દશરથજી ઘણા જ આનંદિત થયા ને થાય છે. બધાના હૃદયમાં એક જ અભિલાષા છે અને સો મહાદેવજીને મનાવીને પ્રાર્થના કરે છે. જે રાજા પોતાની હાયતીમાં જ શ્રી રામચંદ્રને યુવરાજ પદ આપ્યું છે. એક વેળાએ રઘુકુળના રાજા દશરથની પોતાના આખાય સમાજ સહિત રાજસભામાંનું શોભા જણાતી હતી. મહારાજ સમસ્ત પુણ્યોની મૂર્તિ છે. તેમને શ્રી રામચંદ્રજીનો સુંદર યશ સાંભળીને અત્યંત આનંદ થઈ રહ્યો છે. બધા રાજાઓ દશરથજીની દયા દ્રષ્ટિ વાટ જોઈ રહ્યા છે. પૃથ્વી, આકાશ, પાતાળ તેમજ સમસ્ત લોકપાલો પણ દશરથજીની મરજી જાણીને તેમની પ્રસન્નતા અથે સર્વે કરે છે. ત્રણે ભુવનોમાં અને ભૂત અને ભવિષ્ય અને ત્રણે ભુવનોમાં અને ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણે કાળોમાં જ વિશ્વભરમાં કે રાજા દશરથજીના જેવા મહાન ભાગ્યશાળી અન્ય કોઈ નથી. મંગલ મૂલ્ય રામ સુત જાસુમ જો કસુમ સે કહીએ થોર સબ તાસુમ રાયમ શુભાયમ મુકુરુમ કર નિહા બદલુમ બિલો કીમાં મુકુટમ સમકિના. એ મંગળો નાદ મૂળ શ્રી રામચંદ્રજી જેમના પુત્ર છે તેમના માટે જે કંઈ કહેવાય તે ઘણું ઓછું છે. રાજા એ સ્વભાવિક જ હાથમાં દર્પણ લીધું અને એમાં પોતાનું મોં જોઈને મુંગટ ને સીધો કર્યો
શ્રવણ સીમ ભયમ સિત કેસા મનુહમ જરઠ પનુ યસ ઉપદેશા નુપને જુબ રાજુ રામ કહુ દેહ જીવન જન્મ અને લાવ કિન લેહ કે જોયું કે કાનની પાસેના વાળ ધોળા થઈ ગયા છે કે જાણે ગળ પણ એવો ઉપદેશ કરી રહ્યો છે કે હે રાજન, શ્રી રામચંદ્રજીને યુવરાજ પદ આપી ને પોતાના જીવન અને જન્મનો લાભ કેમ નથી લેતા? હૃદયમાં આવા વિચાર આવતાની સાથે યુવરાજ પદ આપવાનો નિર્ણય કરી રાજા દશરથે અત્યારે જ શુભ દિન અને સુંદર સમય જાણીને પ્રેમની પુલકિત શરીરે આનંદ મગ્ન થઈને તે વિશારદ ગુરુ આનંદ મગ્ન થઈને વિશાર ગુરુ વશિષ્ઠજીની પાસે સિદ્ધ થઈ કહી સંભળાયું કે રાજા દશરથે કહ્યું, હે મુનિ વિય કૃપા કરીને આ નિવેદ સાંભળો. શ્રી રામચંદ્રજી હવે સર્વે પ્રકારે સર્વે યોગ્ય થઈ ગયા છે. સેવક મંત્રી બધા જ નગરવાસીઓને જે અમારા શત્રુ અને મિત્ર કે ઉદાસીન તટસ્થ છે. બધાને શ્રી રામચંદ્રજી એવા જ પ્રિય છે કે જેવા મને છે તેમના રૂપમાં આપનો જો આશીર્વાદ જો જાણે શરીર ધારણ કરીને શોભિત થઈ રહ્યા છે. હે સ્વામી, બધા બ્રાહ્મણોને પરિવાર સહિત આપણા જેવો એમના ઉપર સ્નેહ રાખે છે. જે લોકો ગુરુના શરણોની જ રજને શીશ ઉપર ધારણ કરે છે, જે લોકો ગુરુના શરણોની રજને જ શીશ ઉપર ધારણ કરે છે તે જાણે સંગળા ઐશ્વર્યોને જ પોતાના જ વશમાં જ કરી લેશે. આનો અનુભવ મારા જેવો બીજા કોઈ નથી કર્યો. આપની પવિત્ર શરણ રજને પૂજા કરીને જ મેં સર્વે કઈ મેળવી લીધું. હવે મારા મનમાં એક જ અભિલાષા છે. હે નાથ, એ પણ આપના જ અનુગ્રહથી જ પૂરી થશે. રાજાનો સહજ સરળ પ્રેમ જોઈને મુનિએ પ્રસન્ન થઈ કહ્યું, હે નરેશ, રાજા દશરથ યાજ્ઞા આપો, કહો. હું અભિલાષા
હે રાજન, આપનું નામ અને યશ સંપૂર્ણ મન પાસે વસ્તુઓને આપનાર છે. હે રાજાઓના જ મુગટ મણી, આપના મનને અભિલાષા ફળનું અનુગમન કરે છે. અર્થાત આપને તો ઈચ્છા ક્યાં પૂરે જ ફળ પ્રસન્ન થઈ જાય છે. પોતાના ચિત્તમાં ગુરુને બધી રીતે પ્રસન્ન જાણીને હસિત થઈને રાજા કોમળ વાણીમાં જ બોલ્યા, હે નાથ શ્રી રામચંદ્રને યુવરાજ કરો, કૃપા કરીને આજ્ઞા આપો તો તૈયાર કરીએ. મારી હયાતીમાં જ આ આનંદ ઉત્સવ થઈ જાય, જેથી સર્વે લોકો પોતાના નેત્રનો લાભ જ પ્રાપ્ત કરે. પ્રભુના આપના જ પ્રસાદથી જ શિવજીએ સર્વે કઈ નિભાવી લીધું. સર્વે ઈચ્છાઓના પૂર્ણ કરી દીધી. કેવળ આજ એક લાલસા મનમાં જ રહી ગઈ છે કે આ લાલસા પરિપૂર્ણ થઈ ગયા પછી કોઈ શોક નહીં રહે. શરીર રહે કે જતું રહે, પણ આ લાલસા પરિપૂર્ણ થઈ જાય પછી કોઈ શોક નહીં રહે. શરીર રહે કે જતું રહે, પણ આ કારણે મને પાછળથી પસ્તાવો ન થાય. કારણ કે મને પાછળથી પસ્તાવો ન થાય. રાજા દશરથજીના મંગળ અને આનંદના મૂળ સુંદર વચન સાંભળીને મુનિ મનમાં જ પ્રસન્ન થયા. મુનિ વશિષ્ઠજી એ કહ્યું, હે રાજન, સાંભળો, જેનાથી વિમુખ થઈને લોકો પસ્તાય છે અને જેમના ભજન વિના અંતરની બળતરા મળતી નથી. જેમના ભજન વિના અંતરની બળતરા મળતી નથી, તે જ સ્વામી સર્વે લોક મહેશ્વર શ્રી રામચંદ્રજી આપના પુત્ર થયા છે. તેઓ પવિત્ર પ્રેમના અનુગામી છે. શ્રી રામચંદ્રજી પવિત્ર પ્રેમની પાછળ જ ચાલનારા છે. એટલે જ પ્રેમવશ આપના પુત્ર થયા છે. હે રાજન, હવે મોડું ન કરો. સિદ્ધ સંગળો સામાન તૈયાર કરો. શુભ દિવસ અને સુંદર મંગળ ત્યારે જ છે કે જ્યારે શ્રી રામચંદ્ર યુવરાજ થઈ જાય
અર્થાત એમના અભિષેકને જ માટે બધા દિવસ શુભ અને મંગળમય છે. જ્યારે શ્રી શુભ દિવસ અને સુંદર મંગળ ત્યારે જશે જ્યારે શ્રી રામચંદ્રજી યુવરાજ થઈ જાય, અર્થાત એમના જ અભિષેક ને માટે બધા દિવસ શુભ મંગળમય છે. રાજા આનંદિત થઈને રાજા દશરથ આનંદિત થઈને મહેલમાં આવ્યા અને સેવકો દ્વારા સુમંત્ર અને આદિ મંત્રીઓને એક તેડાવ્યા. તે લોકોએ આવીને જય જીવ કહીને શીશ નમાવ્યા. ત્યારે રાજા એ સુંદર મંગળમય વસન શ્રી રામજીને યુવરાજ પદ આપવાનો પ્રસ્તાવ તેઓને કહી સંભળાયો અને કહ્યું, જો આપ સો પંચોને આ મત ઠીક લાગે તો હૃદયમાં હર ખાઈને આપ સો શ્રી રામચંદ્રજીનું રાજ તિલક કરો. આ પ્રિય વાણી સાંભળતા જ મંત્રી એવા આનંદિત થયા કે જાણે એમના મનોરથ રૂપી છોડાવીને જળ મળી ગયું હોય. મંત્રી હાથ જોડીને વિનંતી કરે છે, હે જગતપતિ, આપ કરોડો વર્ષ જીવો. આપ કરોડ વર્ષ જીવો. આપે જગત આખાનું મંગળ કરનારું ભલું કાર્ય વિચાર્યું છે. હે નાથ, શીઘ્રતા કરો કે મોડું ન કરો. મંત્રીઓની સુંદર વાણી સાંભળીને દાદા એવો આનંદ થયો કે જાણે વધતી જતી વેલ સુંદર ડાળીનો જો આધાર પામી ગઈ હોય. કે રાજા એ કહ્યું, રાજા દશરથ રાજાએ કહ્યું, શ્રી રામચંદ્રજીના જ રાજ્ય અભિષેક માટે જ યુવરાજ વશિષ્ઠજી જે યાજ્ઞા થાય તે જ આપ લોક સંગળું તુરત કરો. મુનિરાજે હર્ષિત થઈને કોમળ વાણીમાં કહ્યું કે સંપૂર્ણ શિષ્ટ તીર્થોનું જળ લઈ આવો. તીર્થોનું જળ લઈ આવો. પછી તેમણે સર્વે
અશોધી મૂળ, ફળ અને પાન પત્ર આદિ અને અનેક મંગલિક વસ્તુઓના નામ ગણીને કહ્યા. ને સામર અને મુગ સમ અનેક પ્રકારના વસ્ત્ર અશિચ્ય જાતોના ઊની અને રેશમી કપડા અને અનેક પ્રકારના મણીઓ, રત્ન અને બીજી પણ ઘણી બધી મંગળ વસ્તુઓ જે જગતમાં રાજ્યાભિષેકને યોગ્ય હોય છે, બધી મગાવવાની એમને આજ્ઞા આપી. મુનિએ વેદોમાં કહેલા બધા વિધા બતાવીને કહ્યું કે નગરમાં ઘણા જ મંડપ સંદર્ભા સજાવો અને ફળો સહિત આંબો, સોપારી અને કેળાના વૃક્ષ નગરની શેરીઓમાં ચારે તરફ સોંપી સુંદર મણીઓના જ મનોહર શોક પુરાવો અને બજારને તરત જ શણગારવા કહી દો. શ્રી ગણેશજી ગુરુ અને કુલ દેવતાની પૂજા કરો અને ભૂદેવ બ્રાહ્મણોની બધી રીતે સેવા કરો. દરવાજા, પતાકાને તોરણ, કળશ, ઘોડા, રથ અને હાથી બધાને સજાવો. મુનિ શિષ્ટ વશિષ્ઠજીના વસનોને શિરો ધારી કરીને બધા લોકો પોતાના કામમાં લાગી ગયા. મુનીશ્વરે જેને જે કામ માટે આજ્ઞા આપી એ કાર્ય તેને એટલી સિદ્ધતાથી કરી નાખ્યું કે જાણે અગાઉથી કરી રાખ્યું હતું. રાજા, બ્રાહ્મણ, સાધુ અને દેવતાઓને પૂજી રહ્યા છે અને શ્રી રામચંદ્રજીને માટે બધા મંગળ કાર્યો કરી રહ્યા છે. શ્રી રામચંદ્રજીના રાજ્યાભિષેકની સોહામણી ખબર સાંભળતા જ અવધ આખાયમાં મોટી ધામ ધૂમથી વધામણા વાગવા લાગ્યા. શ્રી રામચંદ્રજી અને સીતાજીના શરીરમાં પણ શુભ સુકન સૂચિત થયા. તેમના સુંદર મંગળ અંગો ફરકવા લાગ્યા. તેમના સુંદર મંગળ અંગો ફરકવા લાગ્યા. પુલકિત થઈને તે બંને પ્રેમ સહિત એકબીજાને કહે છે કે આ બધા સુકન વ્રતના આવવાની સૂચના આપનારા છે. તેમને મામાના ઘેર ગઈ ઘણા દિવસ થઈ ગયા.
ઘણી જ ચિંતા બેસેની થઈ રહી છે. વાર તેમને મળવાની યાદ મનમાં આવે છે. ઘણી જ ચિંતા બેસેની થઈ રહી છે. વાર તેમને મળવાની યાદ મનમાં આવે છે. સુખનો પ્રિય ભરત ને સુકનનું બસ આજ જ ફળ છે, બીજું નથી. શ્રી રામચંદ્રજીને પોતાના ભાઈ ભરતનો સમાચાર સાંભળીને આખો રાણી વાસહર ખાઈ ઉઠ્યો. જેમ ચંદ્રમાને વધતો જોઈને ચંદ્રમા લહેરોનો વિલાસ આનંદ સુશોભિત થાય છે. સૌથી પહેલા રાણી વાસમાં જઈને જેમણે અને ઓલું કરી જતો છે આ કરવાનું.